જય શ્રી કૃષ્ણ મિત્રો, જય સ્વામિનારાયણ મિત્રો। આજે આપણે એક વસ્તુ સમજવા માગીએ છીએ। હવે આ પ્રકારનું તમારી પાસે જો ગાર્ડન હોય, થોડી ઘણી જગ્યા હોય, તમારા ઘરમાં થોડી ઘણી જગ્યા હોય તો આ પ્રકારના યુઝફુલ ઝાડવા ઉગાડો। જેમ કે આ છે એલોવેરા છે ને કડી પત્તા છે, આ છે અરડુસી, બરાબર છે। આ પ્રકારના ઝાડવાથી શું છે કે આપણું હેલ્થ પણ સચવાઈ રહે અને આની શોભા પણ થાય। અને આપણે આ ટાઈપના બીજ છે, બિયારણ છે, તમે મિત્રો જુઓ આ બીજ છે। જેમ કે આ આપણે બીજમાંથી આ લાવ્યા છીએ, અલગ અલગ બીજ લાવ્યા છીએ આ રીંગણના, શાકભાજીના। તો આવા જે બીજ છે એ દરેક વ્યક્તિએ પોતાના ભીંડા છે, હવે આવા બધા પોતાના ગાર્ડનમાં ઉગાડવા જોઈએ। આ મરચાં છે, એટલે આવા બીજો આપણે ઉગાડવા જોઈએ ગાર્ડનમાં, કે જેથી કરીને મિત્રો આપણે આપણી પ્રકૃતિનું કન્ઝર્વેશન કરી શકીએ। જેમ કે તુલસી છે, ડેલી તુલસીના પાંદડા ખાવાથી આપણું હેલ્થ સારું રહે। આપણે જંતુનાશક દવાઓ વગરનું, ફર્ટિલાઇઝર વગરની જો શાકભાજી જોતા હોય તો આપણે આપણા ગાર્ડનમાંથી લઈને ખાઈ શકીએ। પ્લસ આ જે છે વિશ્વનો જે ભૂખમરો છે એના ઉપર કોન્ટ્રીબ્યુટ કરશે કે આપણે ભૂખમરો ઓછો થશે, અને આપણે શાકભાજી જો ઉગાડીશું તો એટલું આપણું પોષણ જો આપણે સ્વતંત્ર થઈએ, સ્વાવલંબી થઈએ તો આપણી દેશની ઇકોનોમી ઓલરેડી વધવાની જ છે। એઆઈ છે, આ બધી જે નવી ટેકનોલોજી છે એ બધાનો ઉપયોગ ત્યાર સુધી છે જ્યાર સુધી કે મનુષ્ય માટે પૂરતું ભોજન છે। આપણે સાદું ભોજન, શાક રોટલી કે સાદું ભોજન જે જમવા માગીએ છીએ એ ભોજન જો આપણે જાતે જ ઉગાડી લઈએ આપણા આવા પ્રકારના ગાર્ડન્સમાં, તો આપણે મિત્રો કોઈપણ જે બેઝિક જરૂરિયાત છે એના માટે સ્વાવલંબી બનીએ, અને આપણે જે એક્સ્ટ્રા જે પ્રોડક્શન છે એ આપણે ડ્રાય કરીને એના પાવડરને એક્સપોર્ટ કરીએ કે બીજા જે વિશ્વના દેશો છે જે આવી પ્રકારની જમીન જ નથી। આપણી જમીન જુઓ કેટલી ફળદ્રુપ છે। તમે દુબઈ જેવા દેશો છે, સિંગાપોર જેવા દેશો છે, એવા દેશોમાં આપણા કરતાં કરન્સી ઊંચો છે, પરંતુ એ લોકો પાસે આવી જમીન જ નથી। જાપાન પાસે જમીન નથી। તો આપણે મિત્રો આટલી સારી જમીન, ફળદ્રુપ જમીન હોવા છતાં આપણી જમીનો ઉપર જે શાકભાજી હોય, જે ઝાડ વૃક્ષ જરૂરી હોય, જીવન જરૂરિયાત માટે છે, જે આપણને સ્વાવલંબી બનાવે છે અને વિશ્વને ભૂખમરામાંથી બહાર કાઢે છે, એવા વૃક્ષોનું, છોડનું જતન કરીને આપણે એને ઉગાડવા જોઈએ। આયુર્વેદિક ઔષધિઓ ઉગાડવી જોઈએ કે જેથી આપણે આ દેશ માટે અને વિશ્વ માટે કંઈક મદદરૂપ થઈ શકીએ। એઆઈ ટેકનોલોજી એ બધી તો શું છે કે નાશ કરવાની વાત છે, અને મનુષ્યનો એનો સદુપયોગ ઘણા છે, પરંતુ આપણે જોઈએ છે કે ટેકનોલોજીનો મોસ્ટ ઓફ દુરુપયોગ એટલો બધો હદથી વધારે થઈ જતો હોય છે કે એનો સદુપયોગ પણ એકદમ સદુપયોગ ઢંકાઈ જાય છે, એટલે દુરુપયોગ વધારે પડતો થાય છે દરેક ટેકનોલોજીનો। પણ જે આ જે ખેતીની જે ટેકનોલોજી છે, જે આપણે બેઝિક જાણીએ છીએ, જે આપણે દરેક વ્યક્તિએ થોડું ઘણું જો કોન્ટ્રીબ્યુટ કરીશું આપણા પોતાના માટે, સ્વાવલંબી બનીએ, તો આપણે એ દિશામાં શું છે કે કંઈક વિચારવું જોઈએ। આપણી પાસે જો ટેરેસ છે તો ટેરેસ પર થોડું નાનું ગાર્ડન બનાવીએ અને પોતાની જરૂરિયાતની સબ્જીઓ આપણે જાતે જ ઘરે ઉગાડીએ। એવું રાખીએ તો શું થાય કે આપણું જે કંઈ પ્રોડક્શન, જે વધારાનું પ્રોડક્શન છે એ આપણે કિસાનો એક્સપોર્ટ કરી શકીએ, અને આપણે વિશ્વ માટે ફૂડ પ્રોવાઈડ કરી શકીએ। અને મને એવું લાગે છે જે રીતે આ વિશ્વના યુદ્ધ તરફ વધી રહ્યું છે આગળ, એ રીતે ભવિષ્યમાં ફૂડની જરૂરિયાત બહુ રહેશે લોકોને, કે લોકોને જે મૂળભૂત જરૂરિયાત છે જીવનની એ જરૂરિયાતો છોડીને અત્યારે મનુષ્ય વેપન્સ છે, ટેકનોલોજી છે, અશાંતિ વાળા માર્ગો ઉપર વધારે વધી ગયો છે। તો એનાથી પાછો ફરીને જો આવી રીતે સદવિચાર તરફ આગળ વધે તો આપણે ભગવાનની સાચી ભક્તિ કરી કહેવાય। મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો। થેન્ક યુ, જય સ્વામિનારાયણ।